એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે પ્રખ્યાત અંકલેશ્વરના ઉદ્યોગો પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાની અસર જોવા મળી રહી છે. ઇંધણના ભાવ વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થતા ઉદ્યોગકારોની ચિંતા વધી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે હાલની સ્થિતિ પડકારરૂપ બની રહી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા કાચા માલના પરિવહન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે, જેના કારણે ઉત્પાદિત માલની કુલ કિંમત પર સીધી અસર પડી રહી છે. પરિણામે બજારમાં સ્પર્ધાત્મકતા જાળવવી મુશ્કેલ બની રહી છે અને આ અંગે ઉદ્યોગ મંડળના પ્રમુખે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધવાથી ઉદ્યોગોમાં રો મટીરીયલના ઇનપુટ અને આઉટપુટ બંને મોંઘા બનશે. સાથે જ સતત ચાલતી ઉત્પાદન પ્રક્રિયામાં ડીઝલનો ઉપયોગ વધુ થતો હોવાથી પ્રોડક્શન કોસ્ટમાં પણ વધારો થશે. તો ઉદ્યોગપતિ મહેશ પટેલે જણાવ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થા મોટાભાગે ક્રૂડ ઓઇલ પર આધારિત છે, જેથી હાલની અસ્થિર પરિસ્થિતિને કારણે વપરાશમાં ઘટાડો થશે અને ઉદ્યોગો પર તેની સીધી અસર પડશે. યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં ક્રૂડના ભાવ સતત પ્લસ માઇનસ થયા રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંદાજિત 9 થી 10% ભાવ વધારો આવેલ છે. ગઈકાલે બી અંદાજિત 2.5 થી 3 રૂપિયાનો વધારો આવેલ છે, જેથી ટ્રાન્સપોર્ટ જગતમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે, તેથી પ્રોડક્શન કોસ્ટ બી વધશે.